મેં હમણાં જોયું કે એક ભાઈ આખા ભીના ભીના અંદર આવ્યા. પહેલાં તો એના માટે તાળીઓ. અમે તો ગાડીમાં આવ્યા છીએ અને બાઇક પર આવીને મને તો એવું જ હતું જે રીતે વરસાદ આવે છે કે અડધું ખાલી જ રહેશે, પણ આશ્ચર્ય છે કે વાવેતર ખૂબ સ્ટ્રોંગ થયું છે કાનજીભાઈ. પાક ઘણો આવ્યો છે. અમે બાળકોને એટલીસ્ટ મારું બાળક શાળામાં અમે નથી ભણાવતા. અમે એસએમસીના ગાર્ડનમાં શાર્દુલ શિશુ વિહાર કરીને એક અમારો પ્રકલ્પ છે જેમાં ભારતીય સંસ્કૃતિ આધારિત અમે બાળકોને ભણાવીએ છીએ. તો એમાં આવીને પહેલાં કસરત કરાવતા હોય છે બાળકોને. તો આપણે પણ કસરત કરવાની છે, પણ શારીરિક નથી કરવાની, ખાલી ગળાની થોડીક કસરત કરાવીશ તમારી સાથે. કરશો? સરસ. એક નાનકડી કવિતા છે જે આપણા અત્યાર સુધીના 116 વિચારોના વાવેતરને કદાચ આવરી લે છે. પ્રેમલદાસ નામના ખૂબ અદ્ભુત કવિ થયા. એમણે આ 4 પંક્તિઓનું બહુ સરસ વિચારોનું મહત્વ એ પંક્તિઓની અંદર શેર કર્યું છે. તો મારી ઈચ્છા છે કે હું કંઈ આગળ શરૂ કરું તે પહેલાં હું અહીંથી લાઈન ગાઈશ, તમારે સાથે ઝીલવાની છે અને બસ 2 મિનિટમાં કવિતા પૂરી થઈ જશે. ચલો તો સાથે આપણે ગાઈએ. જેવા વિચાર કરશો તેવા તમે થવાના, તેવા તમે થવાના. દિલના વિચાર નક્કી જીવન બની જવાના. કેવા વિચાર ચાલે ઉજ્જવળ મલિન કહી દો. વા વિચાર ચાલે ઉજ્જવળ મલિન કહી દો. સેવો વિચાર ઉજ્જવળ ઉજ્જવળ તમે થવાના. વિકૃત વિચાર તમને ખેંચી જશે અધર્મે. વિચાર તમને ખેંચી જશે અધર્મે. સેવો વિચાર સંસ્કૃત સંસ્કૃત તમે થવાના. પ્રેમલ કહે વિચારો પ્રારબ્ધના છે બીજક. પ્રારબ્ધના છે બીજક. સેવો વિચાર અદ્ભુત અદ્ભુત તમે થવાના. છેલ્લી વાર. જેવા વિચાર કરશો તેવા તમે થવાના. દિલના વિચાર નક્કી જીવન બની જવાના. બહુ સરસ, બહુ સરસ, તમે ઝીલ્યું. આભાર તમારો. એક વિચાર જેણે મારું જીવન બદલી નાખ્યું એ આજે પણ એટલું જ મને સત્ય લાગે છે કે ભગવાન આજે પણ મળે છે અને એની મળવાની 3 રીતો છે. પહેલું છે વિચાર, બીજું છે વ્યક્તિ અને ત્રીજું છે આપણા જીવનમાં બનતી ઘટનાઓ. પણ આજે મારે એના વિશે વાત નથી કરવાની. એનો એક ભાગ હું ખાલી લઈશ. મારો આજનો મુદ્દો જે આજે ભુવા સાહેબે વાગોળ્યો ગયા ગત ગુરુવારનો, અને એમનો જે પહેરવેશ છે એને જ લઈને છે કે ખેડૂત ખેતી કરે છે. તો એક કાનજી હતા જે મહાભારતમાં અર્જુનને ગીતાનું જ્ઞાન આપે છે, વિચારોનું વાવેતર કરે છે અને અર્જુનને ઊભો કરે છે. અને એક કાનજીભાઈ અહીંયા પણ છે જે ખેડૂત છે
પણ એ વિચારોનું વાવેતર કરે છે. એ પણ તો એમાં સામ્યતા મને દેખાઈ. શું કે એમને શું કામ આ બધું કરવાનું મન થતું હશે? અને હમણાં જે ગત વિચારનો એક સમરાઇઝ કરવામાં આવ્યો ને, એ જ આગળ વાતમાં હું જોડું છું. પણ જ્ઞાન વિજ્ઞાન યોગ અધ્યાય 7 શ્લોક 16 કૃષ્ણ ભગવાન અર્જુનને એવું કહે છે કે 4 લોકો મને ભજે છે અથવા 4 લોકો મને મનમાં ધારણ કરે છે. આ 4 લોકો કોણ? તો પહેલા છે દુઃખી, કે જે લોકોના જીવનમાં દુઃખ અને પીડાનો પાર નથી, એ લોકો ભગવાનને સ્મરણ કરતા હોય છે. બીજું છે જિજ્ઞાસુ, કે જેને કંઈક જાણવાની ઈચ્છા છે, કંઈક ક્યુરિયોસિટી છે, તો એ ત્યારે મને ભજતું હોય છે. ત્રીજું સંસારી સંપત્તિ પ્રતિષ્ઠા જેને મેળવવી છે, એ પણ મને ભજતો હોય છે. અને ચોથું જ્ઞાની, કે જેને ખરેખર આની પેલે પાર શું છે ઈશ્વર, અને આવા બધા જ્ઞાનમાં હું શું કામ, મારો જન્મ શા માટે, આવી બધી વસ્તુમાં જેને રસ છે, તેવા લોકો મને ભજે છે. તો આ બાજુના કાનજી એવું કહે છે કે અહીંયા કોણ આવે છે? આ વિચારોના વાવેતરમાં 115 વાવેતર થયા અને 116મું વાવેતર અત્યારે થઈ રહ્યું છે. આમ તો વાવેતરની જગ્યાએ લણણી થઈ રહી છે એવું કહેવું પડશે, પણ લણણી થઈ ગઈ જ્યારે તમે લોકો આજે અહીંયા હાજર છો ને આટલા ભીષણ વરસાદમાં પણ, તો એ જ સૌથી મોટી લણણી દેખાય છે મને તો. તો આ બાજુના કાનજીભાઈ પણ એવું કહે છે કે અહીંયા 4 લોકો આવે છે. જેમ પેલા કાનજીભાઈ કહે છે કે મને આ 4 લોકો ભજે છે, એવી રીતે આ 4 લોકો જ અહીંયા આવે છે. એ 4 લોકો કોણ? તો પહેલું કે જેને શાંતિ જોઈએ છે, જીવનમાં કંઈક કરી લીધું, હવે કમાઈ લીધું, છોકરા છે, સેટલ છે, અને હજી કંઈક મૂંઝવણો છે, જીવનના કંઈક ને કંઈક ગૂંચવણો છે. ખરેખર ભાગ્યશાળી કહેવાય કે 115 જણા ગોતવા લગભગ 2.5 વર્ષ થયા. હાર્દિકભાઈ, એવરેજ ભાગાકાર કરો તો મને એવું લાગે છે કે 2.5 વર્ષ થાય. બહુ અઘરું છે, અતિશય અઘરું છે કે અલગ અલગ લોકોને અહીંયા બોલાવવા અને આપની સમક્ષ પ્રેઝન્ટ કરવા. આઈ થિંક શિક્ષક, અધિકારી, કલા, કોઈ ક્ષેત્ર બાકી નથી. જો મેં ગઈકાલે રેફરન્સ જોયો, બધા જૂના જેટલા વાવેતરો થયા છે એના થોડા ઝલકીઓ મેં લીધી, તો મેં જોયું કે આમ સામાન્યથી સામાન્ય કોઈ વિષય બાકી નથી રાખ્યો. એમ ટેકનોલોજી હોય તો પણ વ્યક્તિ આવ્યું છે, ઓફિસર લેવલના વ્યક્તિઓ આવ્યા છે, કલાકારો આવ્યા છે, શિક્ષકો આવ્યા છે, ડોક્ટરો આવ્યા છે. તો આ બધાને કેવી રીતે અહીંયા બેઠનારાની વેરાયટી તો જુઓ. આમ ઉંમરથી વેરાયટી છે, આમ રસથી એટલી વેરાયટી છે, બધાને પીરસવાનું. તો કાનજીભાઈ એવું કહે છે કે 4 લોકો આવે છે. આ એવું મને કીધું નથી, આવું મારું માનવું છે, એટલે આ મારી પર્સનલ ધારણા છે. તો પેલા લોકો જે છે ને એ શાંતિ શોધવાવાળા લોકો કદાચ આવે છે અહીંયા. બીજા જે છે જેને કંઈ જીવનમાં ધ્યેય, કોઈ લક્ષ્ય, કોઈ એવા પ્રશ્નો સતાવે છે, તો એની કંઈક સોલ્યુશન મળે એવા લોકો કદાચ અહીંયા આવે છે. ત્રીજા ધંધામાં કેવી રીતે ટીમ મેનેજ કરવી, ધંધો કરવો, નોકરી કરવી, ફાઇનાન્સ કેવી રીતે મેનેજ કરવું, આવા કેટલાય પ્રશ્નો ધંધાને લઈને હોય છે. તો એવા લોકો આવીને આપણને એવી વાતો કરે છે, તો કદાચ એને લોકો સાંભળવા આવે છે. ચોથા કે જેને જ્ઞાન જ લેવું છે, કે એ કંઈ મેટર નથી કરતું કે તમે ડૉક્ટર છો, એન્જિનિયર છો, ઓફિસર છો, તમારો અનુભવ જે છે એ મને જોઈએ છે, મને ઉપયોગી થશે, કદાચ હું મારા થકી બીજાને આગળ ઉપયોગી થઈશ. તો કદાચ આવા લોકો આવે છે. લગભગ આ 4 કેટેગરીમાં ઓવરઓલ સમાઈ જાય છે. કદાચ કોઈ રહી જાય તો માફ કરશો. પણ જેવી રીતે ભગવાન એવું કહે છે કે 4 લોકો જ મને ભજે છે, એવી રીતે આ 4 લોકો જ અહીંયા આવે છે. આ બેંકનું પ્રટાંગણ આપણને આ વાવેતર કરવા માટે મળ્યું છે. તો એવું માનો કે અહીંયા એક વાઈફાઈનું ઝોન છે. આ વાઈફાઈનું ઝોન અત્યારે કાનજીભાઈ એમ કહે કે આપણે વરસાદના લીધે બધું બંધ છે અને હવે તમને બધાને ગેસ્ટ નથી આવ્યા અને 1 કલાક તમારે જે કરવું એ કરો, અને વાઈફાઈ ઓન કરી દે અને બધાના ફોન ઓન હોય. હવે જ્યારે બધાને ઓપોર્ચ્યુનિટી સેમ મળી છે, તો પણ દરેકના મોબાઈલમાં જોવાતું સાહિત્ય અલગ અલગ હશે. કોઈ ઓનલાઈન ગેમ રમશે, કોઈક રીલ જોશે, કોઈ નોલેજ ગેઇન કરશે, કોઈ ન્યૂઝ જોશે, કોઈ મ્યુઝિક સાંભળશે. તો આ બધાની ચોઈસ, બધાની ઈચ્છાઓ, બધાની લાક્ષણિકતાઓ બધું અલગ અલગ છે. હવે હું મારા મુદ્દા ઉપર આવું આટલી વાત કર્યા બાદ, કે આટલા લોકો અહીંયા આવતા હોવા જોઈએ.
અને મારો વિષય જે છે ને એ કે તમને બધાને કદાચ એક હનુમાન ચાલીસા મળી હશે, એની પાછળ જ મારો જે આજનો વિચાર છે એ તો એમાં જ આવી જાય છે કે આપણે વાવી લીધું, વિચારો કરી લીધા, હવે આપણે શું ઉગાડ્યું છે તે કેવી રીતે ચેક કરશું. તો એ હું બસ નેક્સ્ટ 5 મિનિટ્સમાં તમારી સાથે શેર કરીશ. એ પહેલાં જે ભુવા સાહેબે અને ગઈ વખતના લાસ્ટ ગુરુવારના જે સાહેબ હતા અને એમણે પોતાનું લાઈફ મેનેજમેન્ટ ઉપર જે પોતાનો અનુભવ શેર કર્યો, એમાં આખો નિચોડ જે આવ્યો ને એ આખરે તો ખુશી જ આવ્યો. આપણે અહીંયા હેલ્થ, વેલ્થ ને હેપીનેસ લખીએ છીએ, પણ એનો પણ જો ક્રમ દેવામાં આવે ને તો આખરે હેપીનેસ જ જોઈએ છે. હેલ્થથી પણ જોઈએ છે શું, લોકોને હેપીનેસ જ જોઈએ છે. પણ વિશ્વમાં સાયકોલોજીની જ્યારે એક કોન્ફરન્સ થઈ અને રિસર્ચ થયું કે માનવ જીવન અને માનવની જે પણ કંઈ પ્રોસેસ, પ્રક્રિયા, એ કંઈ પણ પ્રેરણા કરે છે જીવનની, તો એના મૂળભૂત એ બધું કાર્યનું પ્રેરણા શું. કાનજીભાઈને આ કરવાનું મન થયું તો એની પ્રેરણા શું, તમને સાંભળવાનું મન થયું તો એની પ્રેરણા શું, કોઈ અહીંયા ફોટોગ્રાફી કરે છે તો એની પ્રેરણા શું, હાર્દિકભાઈ અહીંયા અનાઉન્સમેન્ટ ને બધું સ્ટેજ સંચાલન કરે છે એની પ્રેરણા શું, કોઈ પણ કાર્યની મૂળભૂત પ્રેરણા શું. તો મેકડ્યુઅલ, ફ્રોઇડ, ફ્રેન્કલ, યુગલ, મેક્સકો, આવા જેટલા વિશ્વના જેટલા મહાન સાયકોલોજિસ્ટ હતા, તો એ બધાના ઉત્તરો છે ને અલગ અલગ છે કે આ કારણથી માણસ આવું કરે છે, આ કારણ, એટલે એ હાર્દિકભાઈને જોશે ને તો એ અલગ કારણ દેશે અને કાનજીભાઈને જોશે ને તો એક અલગ કારણ દેશે. પણ ભારતીય મનોવિજ્ઞાન ને ભારતીય શાસ્ત્ર બહુ જ સચોટ અને ફિક્સ માને છે કે કોઈ પણ માણસની મૂળભૂત માનવ જીવન અને માનવ કાર્યની કોઈ પણ પ્રેરણાનો મૂળભૂત સ્ત્રોત માત્ર સતચિત આનંદની પ્રાપ્તિ છે. કે કોઈ પણ જીવને અહીંયા તમે સાંભળવા આવો છો ને તો પણ એના માટે જ આવો છો, અને જે નથી આવતા ને એ એના માટે જ નથી આવતા. એની કરતાં સૂવું સારું, એની કરતાં ધંધે જવું સારું, એની કરતાં આ તો જાય જ છે, આમાં કઈ ફેર તો પડતો નથી, એની કરતાં ન જાવ તોય સારું, આવાય હોય. તો એ એટલે જ નથી આવતા, પણ આપણે નથી સ્વીકારી શકતા. એટલે આપણે એઝ અ હ્યુમન આપણી અંદર બધા જે કલેશના વિકારો ભેગા થયા છે એના કારણે કદાચ આપણે સ્વીકાર ભાવ નથી કરી શકતા. પણ ભારતીય શાસ્ત્ર આ બાબતે બહુ સચોટ છે કે આવે છે તો પણ એટલે જ આવે છે અને નથી આવતો ને તો પણ એટલે જ નથી આવતો. આપણે આપણા પ્રયત્નો થકી, અમારે શાર્દુલમાં પણ એવું થાય. શાર્દુલમાં અમારા બાળકોને જોઈને કે તમે ભણાવતા નથી, તમારે કોઈ સ્કૂલ નથી, કાલે જઈને બાળક કરશે હું, કાંઈ બનાવવું હોય તો શું, કેવી રીતે કરશો? તો એમાં બધા ન ટકી શકે. જે ધીરજ રાખી શકે, એક પ્રોડક્ટ બહાર આવશે અમારી કે ભાઈ તમે સ્કૂલમાં ગયા વગર તે જીવન જીવી શકો, કરિયર બનાવી શકો ને લગ્ન થાય, ત્યારે લોકોને કદાચ વિશ્વાસ આવશે. એવી રીતે આટલું સસ્ટેનેબલ થર્સડે થોટ જ્યારે આટલી જર્ની 115 સ્ટેશનો લઈ ચૂકી હોય તો એ આમનામ તો ન જ હોય, કંઈક તો પ્રાપ્તિ થતી જ હશે. એ તમને વ્યક્તિગત ખબર કે તમારા જીવનમાં શું પરિવર્તન આવી રહ્યું છે. પણ મારી દ્રષ્ટિએ આ ચેકિંગ થવું જરૂરી છે. કેમ કે જ્યાં સુધી કોઈ ચેક કરતું નથી ત્યાં સુધી બધું આમ ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લેવામાં આવે છે. તો આપણે એક ચેકિંગ કરીએ. કેવી રીતે? જેમ કીધું એમ કે સચ્ચિત આનંદ માટે જ લોકો કરે છે. તો પ્રશ્ન પણ એ થાય કે એ મેળવવો કેવી રીતે? તો એના માટે 4 પુરુષાર્થો આપણને આપણા શાસ્ત્રો આપે છે. અને 4 પુરુષાર્થોના નામ આપણને સૌને ખબર છે. તમે પૂરું કરજો. ધર્મ, અર્થ, કામ, જો બધાને ખબર છે. પણ એનો મર્મ શું? આપણા જીવનમાં એ ક્યાં લાગુ પડે છે? મોક્ષ એટલે મરી જવાનું ને વયું જવાનું ને મુક્તિ પામવાની એ છે કે કંઈ બીજું છે? દરેક વખતે શાસ્ત્રની અંદર આવું 2-2.5 વર્ષ મેં હનુમાન ચાલીસા ઉપર મારું અધ્યયન છે, જેમાં મેં રામચરિત માનસ, વાલ્મીકી રામાયણ અને થોડો ઘણો વેદોનો અભ્યાસ મારે કરવાનો આવ્યો. તો મને એવું થયું કે આપણા ઋષિમુનિઓ એટલા મહાન છે કે એક લાઈનમાં, એક વાક્યમાં કેવું બધું કહી જાય છે. તો માત્ર શાબ્દિક અર્થ નથી, એના દાર્શનિક અર્થો પણ નીકળે છે. હવે એ સ્ત્રી છે, પુરુષ છે, સ્ટુડન્ટ છે, ધંધા કરવા વાળો છે, સમાજ સેવક છે, બધાને એક જ રીતે લાગુ પડે છે. ધર્મ,
આપણું કર્તવ્ય, આપણી ફરજ, આપણા પ્રત્યે, આપણા પરિવાર પ્રત્યે, આપણા સમાજ પ્રત્યે. ઓકે, આ ફરજના અનુસંધાને કાનજીભાઈએ એવું લાગ્યું કે મેં જીવનમાં કંઈક પ્રાપ્ત કર્યું છે તો મારે હવે આપવું જોઈએ. તો હું સમાજને શું આપી શકું? મને જે આવડે છે તે. તમે આવું કંઈ ભણ્યા હતા કંઈ સ્કૂલમાં, કોલેજમાં, કે આવું કરાય ને આવી રીતે કંઈ થાય? હે સાહેબ? નહીં, નથી ભણ્યા. તો આ ક્યાંથી આવ્યું? તો એણે મેળવ્યું એ એણે આપવાનો વિચાર કર્યો. તો મારો ધર્મ શું? મને શું આવડે છે? મને સારું ભોજન બનાવતા આવડે છે તો હું ભોજન બનાવું. મને સારું વાપરતા, વેચતા, વિચારતા તો હું એ કરું. આપણું કર્તવ્ય, આપણું ફરજનું પાલન એ આપણો ધર્મ. એને એમાં શુદ્ધિ બહુ જરૂરી છે. કારણ કે શુદ્ધિ વિનાનો પાછું છે ને એ કૃષ્ણ ભગવાન 17મા અધ્યાયમાં રજસ, સત્વ અને તમસ ગુણોની વાતો કરે એટલે ધરાહર કોઈને એવું કહે છે કે ધરાહર કોઈને દાન પણ કરાવવું ને એ વ્યક્તિમાં રજોગુણનો પ્રધાન વધારે છે. એટલે કૃષ્ણ ભગવાન જ્યારે સમજાવતા હોય છે કે એ ભાવ કેવી રીતે જન્માવો સામેવાળાની અંદર કે જેથી એનામાં સત્વગુણ વધે. તો આ ધર્મપૂરકનું પાલન, એમાં શુદ્ધિ બહુ જરૂરી છે. હું પહેલાં ધર્મ, અર્થ, કામનું થોડુંક બ્રીફ આપી દઉં, પછી આ વિચારોના વાવેતરમાં આવનારા લોકો સાથે કેવી રીતે એસોસિએટ છે ને એ કહીને હું વિરામ લઈશ. તો આ જ ધર્મ. અર્થ, અર્થ માટે બુદ્ધિ જોઈએ. હવે બુદ્ધિ જે છે ને, તમે એવું સમજી લો કે ધર્મ છે ને એ મૂળ છે આપણું, કે એનાથી જ બાકીનું ઉગશે. કે આપણા લાઈફમાં, આપણા કરિયરમાં, આપણા ભણતરમાં, આપણા સમાજમાં મારું કર્તવ્ય મારા સમાજ પ્રત્યે, એમાં શુદ્ધ ભાવ જોઈએ અને એ આપણું મૂળ છે. અર્થ, એમાં બુદ્ધિ જોઈએ. આપણી પોતાની વ્યક્તિગત સફળતા. સફળ પત્ની હોવું પણ એક સફળ જ છે. સફળ બિઝનેસમેન હોવું પણ સફળ જ છે. માત્ર અર્થ એટલે પૈસાનો વ્યવહાર નથી. માત્ર વારસો એક પિતા એના પુત્રને ધનનો ન આપી શકે. સંસ્કારોનો પણ એક વારસો હોય, એક સમૃદ્ધિ જેને ગણવામાં આવે કે તો એને ધન સાથે જ માત્ર એસોસિએટ ન કરી શકીએ આપણે. તો એ બુદ્ધિનો ઉપયોગ કરીને આપણે કેવી રીતે આપણો અર્થોપાર્જન કરી શકીએ યોગ્ય રીતે, તો એની આપણને ખ્યાલ હોવો જોઈએ. તો મૂળ જે સારું શુદ્ધ હોય તો એ જ્યારે એ ઝાડ બનવાનું શરૂ કરે તો અર્થને તમે ગણી શકો કે એ છે આપણા ડાળખીઓ અને પાંદડાઓ, કે જેનાથી હવે આગળ કામ, ફૂલ કે ફળનું સર્જન થશે. આ સતચિત આનંદને શાસ્ત્રની અંદર તો એક ઝાડને જોવો ને તો ત્યાં આનું દર્શન થાય એવું કહે છે ઋષિ મુનિઓ, કે એક ઝાડ. એટલે જ હું તમને આ ઉદાહરણ સાથે આપતો જાઉં છું કે મૂળ જે છે એ તે ધર્મ છે. હવે એમાં જ ખોટ ખાપણ રહી ગયો હોય તો ખેડૂતને પૂછો કે ખોટો છોડ આવી જાય તો એકારે લણણી જ્યારે વાવણી કરતા હોય ત્યારે આંબાના ઝાડ હોય કે લીંબુના હોય તો કોઈ પણ ખોટ ખાપણ આવે તો એ ના ઉગે, અથવા ઉગે તો એને પાક ના આવે. તો ત્યાં ધ્યાન રાખવું પડે આપણે. એવી રીતે એના પાનોનું જ્યારે એના ડાળખીઓ બને છે, એના પાંદડાઓ બને છે ત્યારે એ વિકાસ પામે છે. તો એનો સંતુલન પણ જરૂરી છે જીવનની અંદર. આની સાથે આવે છે કામ, જેમાં વૃદ્ધિ. એટલે જે કંઈ કરીએ છીએ ને એમાં વૃદ્ધિ જોઈએ. કે અહીંયા વિચાર, આઈ થિંક પહેલા વિચારોનું વાવેતર અલગ સ્થાન ઉપર થતું તો ત્યાં મને એમ છે 20, 25, 50 જણા આવતા હશે, હવે 500 જણા થઈ ગયા. વૃદ્ધિ થઈ. તો આ પણ એક વૃદ્ધિ જ થઈ. તો કામ ઇઝ નોટ ઓનલી રિલેટેડ ટુ સેક્સ. કામેચ્છાઓ સાથે જોડાયેલી છે કે વ્યક્તિની ઈચ્છાઓમાં કેવી વૃદ્ધિ થાય છે. તો મેં જે પ્રાપ્ત કર્યું છે એમાં વધારો કેવી રીતે, હું ધંધામાં કેમ વધારો કરું, હું મારા જ્ઞાનમાં કેમ વધારો કરું, હું મારી ખુશીમાં કેમ વધારો કરું, હું મારા સ્વાસ્થ્યમાં કેવી રીતે વધારો કરું. તો આનું પણ યોગ્ય સમજણ સાથે ધ્યાન લેવું જરૂરી છે. જો ધર્મ, અર્થ, કામ. હવે મોક્ષ. મોક્ષ જે છે ને એ સિદ્ધિની વાત છે, બંધન અને ચિંતા પીડાઓથી મુક્ત. હવે એક વ્યક્તિને બંધન થઈ શકતું તો વરસાદ આવે છે, કાંઈ જવું નથી, તો એને એ વિચારોનું બંધન હોત તો એ ના આવ્યો હોત. અને એવા ઘણા લોકો છે જે નહીં આવ્યો, પણ એમાંથી ઘણા લોકો છે જે આપણને લાઈવ પણ જોતા હશે. પણ તો એમ આપણી જે આમ કહેવાય ને કે મને ગાડી મળે તો જ હું જાઉં, મને 100 ઓહો, હમણાં કાનજીભાઈએ પેલો આર્ટિકલ લખ્યો હતો ને કે યુવાનોના લગ્ન ઉપર, તો એ મેં વાંચ્યો તો મને એમ થયું કે આ કેવી આપણી પરિસ્થિતિ થઈ ગઈ છે. જુઓ
કે ભણેલી છોકરી છે તો એને પણ છોકરો ગોતવામાં પ્રોબ્લેમ આવે છે, ભણેલો છોકરો છે તો એને પાછી એવી છોકરી શોધવામાં પ્રોબ્લેમ આવે છે, અને આ કારણે મેરેજ ડિલે થાય છે, અને ડિલે થવાથી ઓવરઓલ સમાજ વ્યવસ્થા ખોરવાય છે. અહીંયા આપણો ધર્મની ખોટ થાય છે, આપણા કર્તવ્યની ખોટ પડે છે. અને પછી જે કંઈ ઉગશે તો એ પછી જે ઉગવાનું છે એ જ છે કે લેટ મેરેજ, લેટ બાળકો, લેટ આ સંસ્કૃતિનું ઉપાર્જન. એટલે આપણો વિચાર ક્યાં જઈ રહ્યો છે? તો આ વસ્તુને આપણે સમજવાની છે. એટલે એ જે મોહનો ક્ષય થવો ને એ મોક્ષ છે. કે ભાઈ મને નહીં વરસાદ હશે ને તોય મને કંઈ ફેર નથી પડતો, હું તોય આવીશ. મેં જોયું એક બેન ભીના, હજી બેનના વાળ ભીના છે. બેન તમારા વાળ ભીના છે ને? હા. તો એને શું વિચાર આવ્યો છે? એને આજે એવું તો શું ગુરુવારે અહીંયા એ કંઈક તો પ્રાપ્ત થતું હશે કે જેથી એ આવે છે. તો શાસ્ત્ર આપણને આટલું સમજાવી દીધું કે ભાઈ ધર્મ, અર્થ, કામ, મોક્ષનું પેરેલલ સંતુલન કરશો ને ત્યારે સતચિત આનંદની પ્રાપ્તિ થશે. આમાંથી કોઈ એક વસ્તુ ઉપર ભાર મૂકશો ને તો લાગશે ખરું કે ખુશ છીએ, પણ ખુશી ટકશે નહીં. કેમ કે મેં એમ કહેવાય ને કે કરોડપતિ બિલિયોનર્સ લોકો સાથે મારે કામ કરવાનું થાય છે મારા કામને લઈને, અને સામાન્યથી સામાન્ય વ્યક્તિઓ સાથે મારે જોડાવાનું થાય છે. તો આપણે જોઈ શકીએ છીએ કે એનો ખુશીનો આધાર શું છે. જો આપણી ખુશીનો આધાર સુખ, સુવિધા, સગવડ છે તો એ મળી જતા એ પૂર્ણ થતી નથી. તો કાનજીભાઈ, જે ઓલા કાનજીભાઈ છે ને, અર્જુનને ઊભો કરીને યુદ્ધ કરવા માટે તૈયાર કરે છે, આ કાનજીભાઈનો કદાચ એવો વિચાર છે કે જીવનમાં જે આગળ પ્રશ્નો આવવાના છે ને તો એને અત્યારથી તમે નોંધી લો કે માત્ર પૈસા કમાઈ લેવા પણ સફળતા નથી, માત્ર સ્વાસ્થ્ય ઉપર ધ્યાન રાખવું પણ કોઈ પૂરી સફળતા નથી, સંબંધોને સાચવવા પડે, પૈસા કમાવા પડે. આ કંઈ એમનેમ કંઈ ચાલશે નહીં. મારે અહીંયા આવું ગાડી જોઈએ, ગાડી મફત નથી ચાલતી, પેટ્રોલ જોઈએ એમાં. આ કપડાં ફ્રીમાં નથી આવતા, એમાં પૈસા વાપરવા પડે. તો 3 દેવીઓનું સંતુલન જોઈએ: સરસ્વતી, લક્ષ્મી અને દુર્ગા, શક્તિ, કાલી, જે તમે કહો. જીવનમાં કોઈ પણ વ્યક્તિ, એ સ્ત્રીને લાગુ પડે છે, પુરુષને એટલું લાગુ પડે છે. અને પછી હું મારી છેલ્લી વાત જાઉં છું. જ્ઞાનનું સંતુલન જોઈએ. જ્ઞાન, મહેમાનો આવ્યા તો એને આવકાર આપવો, પાણી આપવું, ચા પાણી કરવા, તો એમાં પુરુષને કહેવાની જરૂર ન પડે. તો આ જ્ઞાન સિમ્પલ સામાન્ય જ્ઞાન છે, જેને કોઠાસૂઝ કહેવામાં આવે છે. તો એ સ્ત્રી, આજે છોકરી કોઈ જગ્યાએ જોબ કરવા જાય છે તો હું મારી કંપનીમાં ખુદમાં જોઉં છું કે મારે ત્યાં છોકરીઓ અને છોકરાઓ બંને છે. એક છોકરીનું કામ કરવું હંમેશા પ્રભાવશાળી અને એડવાન્ટેજ હોય છે. કારણ કે એનું અપબ્રિંગિંગ જ એવી રીતે થયું છે કે જ્યારે એની અંદર વેલ્યુ જ એવી રીતે નાખવામાં આવી છે તો એ કામને જે સિરિયસતાથી લે છે ને એટલો છોકરો નથી લઈ શકતો. લક્ષ્મી, જો એનું યોગ્ય વળતર આપણને ના મળે ને તો એ કામનું નથી. બહુ જ્ઞાની લોકો મેં જોયા છે કે જેને કામ નથી મળતું, શું કરવું, બહુ સચોટ જ્ઞાન છે એની પાસે, પણ એ નથી વેચી શકતા, નથી કરી શકતા. તો એનો અર્થ નથી. બેલેન્સ જોઈએ જીવનમાં. તો જ્ઞાનનું બેલેન્સ જોઈએ, લક્ષ્મીનું પણ બેલેન્સ જોઈએ અને શક્તિનું પણ બેલેન્સ જોઈએ. મેં એવા જોયા છે ખૂબ ધનપતિ છે, અતિશય ધનપતિ છે, પણ શક્તિ એટલે કે ક્યાંક ને ક્યાંક એવી સિચ્યુએશન આવે કે જ્યાં પૈસાએ કામ નથી કરતું, જ્ઞાને કામ નથી કરતું, ત્યારે તમારે પાવર જ જોઈએ. એ પાવર સમૂહનો હોઈ શકે, કોઈ પણ પ્રકારનો પાવર હોઈ શકે, એને એની જરૂર પડે છે. તો આ 3નું સંતુલન આપણા જીવનમાં બહુ જરૂરી છે. 3 દેવીઓનું સંતુલન આપણા જીવનમાં બહુ જરૂરી હોય છે. હવે છેલ્લી વાત, ધર્મ. ફરી વાત, આપણા અહીંયા વિચારોના વાવેતરમાં આવનારા લોકોએ ચેક કરવાનું છે. જોકે મેં હનુમાન ચાલીસાની પાછળ તો લખી જ દીધું છે, છતાં હું અહીંથી રિપીટ કરું છું. શું અહીંયા વિચારો 100 આજે 16મો પૂરો થશે, અહીંયા જેટલા વિચારો પ્રાપ્ત કર્યા તેનાથી આપણને આપણી જવાબદારીની કંઈ સભાનતા થઈ? આપણને એમ થયું કે હું સમાજમાં કંઈક સેવા કરી નાખીએ, તો સમાજ કરતાં પહેલાં આપણા પરિવાર, આપણી પોતાની શું સેવા કરી? આપણે સક્ષમ બન્યા? કોઈ એક સ્તરે પહોંચ્યા બાદ કોઈ એક વાત કરે ને તો એને લોકો સ્વીકારે છે. અમે મારી પોતાની કંપની હતી અમદાવાદમાં, અમને આખી કંપનીને છે ને દુબઈ શિફ્ટ થવાનો ચાન્સ મળતો હતો, અને લાઈફ ટાઈમ ઓપોર્ચ્યુનિટી કહેવાય એને,
કે આખી કંપનીને કોઈ વ્યક્તિ દુબઈ લઈ જાય છે અને અમે એવી લાઈફ જીવી શકીએ જે બધાને અત્યારે ખૂબ જોઈએ જ છે. તો પણ માત્ર ધનથી પ્રાપ્ત નથી થતું. અમે અમારો એમાં શક્તિ ખોઈ બેઠતા હતા, એટલે અમે અમારો નિર્ણય કેન્સલ કર્યો. અમારો પાવર એમાં નહોતો, એને અમારી બુદ્ધિ ભાડે જોતી હતી બસ. તો એ મારે આપી છે, અમારે આપી છે કે નહીં? તો આ જીવનના નિર્ણયો. તો આપણા જીવનમાં જ્યાં કંઈ આપણે છીએ, એક પિતા તરીકે, એક પુત્ર તરીકે, એક બિઝનેસમેન તરીકે, એક એમ્પ્લોય તરીકે, એક માં, બેન, કોઈ પણ રોલમાં છીએ, તો આપણી જવાબદારીઓનું આપણે પાલન કરીએ છીએ? આ ચેકિંગ થવું જોઈએ. મને બહુ આનંદ થયો કે હમણાં લગભગ 10-11 માતાઓને સ્ટેજ ઉપર લાવીને એમનું સન્માન થયું અને એમણે દાન કર્યું છે. તો આ કેવી જાગૃતતા! આને કહેવાય કે એણે ધર્મનું પાલન કર્યું. મારી પાસે છે તો હું આપું છું. એના માટે તાળીઓ. અર્થ, હું એક રીતે બિઝનેસ કરતો હતો. હવે મને ખબર પડી કે કોઈએ અહીંયા વિચારોના વાવેતરમાં આવીને પોતાના ધંધાનો અનુભવ શેર કર્યો, કોઈએ પોતાના આવીને કોઈ ઇનોવેશન આઈડિયાનું શેરિંગ કર્યું, કોઈ અહીંયા પોતાનું વિચાર અહીંયા એવી રીતે રજૂ કર્યો કે હું મારા ધંધામાં જો એપ્લાય કરું, હું મારા ઘરમાં જો આને એપ્લાય કરું. જેમ કે કોમ્યુનિકેશન, એક ઉદાહરણ લઈએ, સંવાદ. તો ધંધામાંય જરૂરી છે અને ઘરમાંય જરૂરી છે યોગ્ય સંવાદ. આપણે મિસ્ટેક ત્યાં કરી જઈએ કે જેની સાથે કરવાનો છે ને એની સાથે કરવાને બદલે બીજા સાથે કરીએ, એટલે એ વિકરાળ સ્વરૂપ લઈ લે. તો અર્થનું ઉપાર્જન બેલેન્સ ત્યારે રહેશે. અહીંયા આવનારા વિચારકો, એટલે કે વાંચવાવાળા અને વિચારવાવાળા જે પણ અહીંયા ખેડૂતો, તમે બધા ખેડૂતો જ છો, હું ખેડૂત જ છું. આપણે વાવણી કરીએ છીએ, પણ આપણે શું પાક લઈએ છીએ એનું ચેકિંગ કરવું પડશે. તો મારા ધંધામાં આ 2.5 વર્ષે હું અહીંયા આવું છું, એવા કેટલાય લોકો હશે કદાચ જે ફ્રોમ ધ બિગનિંગ આવતા હશે, કદાચ આવી નહીં શકતા હોય તો ઓનલાઈન જોતા હશે મિત્રો. તો એને એના જીવનમાં, એના ધંધામાં બેનિફિટ થયો? કંઈક નવો ઇનોવેશન કર્યો કે ખાલી બસ સાંભળ્યું અને ખંખેરીને વયા ગયા અહીંથી? પાછા અહીંયા આવ્યા ત્યારે પાછું પહેરી લીધું? અહીંથી લઈને જવા હાટું અહીંયા વિચારો આપવામાં આવે છે કે આપણા જીવનમાં એને વાવીએ. તો આ થયું તો આપણું અર્થ બેલેન્સ થયું. કામ, આપણા સંબંધોમાં કેટલી મજબૂતાઈ આવી? અહીંયા એવા કેટલાય લોકો આવીને બોલીને ગયા હશે પોતાના જીવનમાં. એમાં આપણે અધિકારીથી લઈને એક શિક્ષકથી લઈને ડૉક્ટર, દરેક લોકો પોતાના જીવનમાંથી કંઈક સફળતાનો, કંઈક પોતાના માતા પિતાનો સહયોગનો કે કંઈક પરિવારનો કંઈક. અમે ગઈ વખતે હમણાં હું સાહેબને મળવા આવ્યો હતો ને, તો એક કલેક્ટર મેમ, સવાણી મેમનું નેહા મેમ આવેલા હતા. તો એનો ભાવ વ્યક્ત કરી રહ્યા હતા કે મારે સાહેબ તમને કેટલા ટાઈમથી મળવું હતું. એ ડેપ્યુટી કલેક્ટરની પોસ્ટ ઉપર આઈ થિંક છે, બરાબર? તો એ બેનને કેમ એવું થતું હશે કે મારે સાહેબને મળવું હતું? તો એનો મતલબ એમ થયો કે આમના તરફથી ને એમ સામનેવાળા તરફથી કામનું બેલેન્સ છે, કે સંબંધોમાં આત્મીયતા આવી છે. આપણા સંબંધોમાં આવી છે ભાઈ, તો આપણે પાક ઉગાડ્યો છે, આત્મીયતાનો પાક ઉગ્યો છે. છેલ્લું મોક્ષ. આ બધું સાંભળી લીધું, બધું ટ્રાય કરી, પણ કઈ મેળ ન આવતો. ધંધામાં ટ્રાય કરી, તમે વિચાર આપ્યો તો એ પણ કઈ ભેગું નથી થતું. સંબંધોમાં ટ્રાય કરી સંવાદ કરવાની, પણ તો ઝઘડા થઈ જાય છે. તેમ છતાં એ થતી પીડાને સહન કરી શકો છો? તો એ અહીંયા આવ્યા તો એ પાક, સહન શક્તિ જો ઉગી હોય આપણી અંદર, તો એ પાક યોગ્ય થયો છે આપણી અંદર. આ રીતે ગમે એવું વાવેતર, અહીંયા આટલા આપણે સદભાગી કહેવાય કે કોઈ એવું સ્થાન છે જ્યાં આવીને આપણે આ વિચારો ખરીદી શકીએ. આ તો સારું છે, નહીતર ફીસ મૂકે તો લોકો ખરીદે ખરી. હું જ ખરીદું, પહેલો ગ્રાહક તો હું જ છું. કે તમને ખબર હોય તો સારા બિયારણો આજે બહુ મોંઘા ભાવે વેચાય છે. એટલે કદાચ આ 116 છે ને, તો 1160 થશે ને જ્યારે, ત્યારે કદાચ ફીસ ગોઠવવી પડશે. કેમ લાગે છે?
કાનજીભાઈ કે હું છું નહીં ખબર નથી હવે. મજાક થયો. આપ સૌએ આટલા વરસાદમાં તકલીફમાં અહીંયા આવીને મને શાંતિથી સાંભળ્યો તે માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.